ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. સર્વાધિક 1711 ભાવ સાથે જુનાગઢ યાર્ડમાં નવા ધાણાની આવક. શિવ પાર્વતીના તાંડવ નૃત્ય સાથે ગિરનાર મહોત્સવનો પ્રારંભ. ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગોલમાલ. અને
ઝેરી મધમાખીના ઝુંડે વૃદ્ધ પર હુમલો કરતા નિપજ્યું મૃત્યુ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવકના શ્રી ગણેશ થયા છે, જેમાં પ્રથમ દિવસે 3500 ગુણી ધાણાનું વેચાણ થયું હતું અને ખેડૂતોને સર્વાધિક 20 કિલોના 1711 ભાવ મળતા યાર્ડમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની જણસીના બજાર કરતા વધુ ભાવ મળે તે માટે યાર્ડમાં તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ઘઉં, સોયાબીન સહિતના પાકમાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે અને હવે અહીં યાર્ડમાં ધાણાના નવા વાવેતરનો પાક બજારમાં આવી ગયો છે. નવા ધાણાની આવકના શ્રી ગણેશ થયા છે તો પ્રથમ દિવસે જ હરાજીમાં ખેડૂતોને ખરો તોલ ઊંચા ભાવ મળ્યા હતા. ત્યારે શ્રીફળ વધેરીને જય ગિરનારીના નાદ સાથે ધાણાની હરાજીની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં જ 20 કિલોના ધાણાના 1111 રૂપિયાથી શરૂઆત થયેલી હતી, ત્યારે બોલી બોલાતા સર્વાધિક 1711 ના ભાવે વેચાણ થયું હતું. દિવ્યેશ ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં હાલમાં જોઈએ તો શિયાળુ પાકની શરૂઆત થઈ ગઈ હોય, નવા ધાણાની આવક શરૂ થઈ ગઈ છે. ગતરોજ નવા ધાણાનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવા ધાણાના શરૂઆતના બોલીના ભાવ 1711 રૂપિયા થયા હતા. તેમજ આજે પણ નવા ધાણાની ઘણી બધી આવક થઈ છે. સાથે સાથે આ વર્ષે તુવેરની આવક થોડી લેટ હોય, પરંતુ નવી તુવેરની આવક પણ છેલ્લા 7-8 દિવસે શરૂ થઈ ગઈ છે. તુવેરમાં પણ 1700 થી 1800 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળી રહ્યા છે. સાથે સાથે સોયાબીન, મગફળી, ઘઉં, ચણા તમામ જણસીઓની આવક ખૂબ જ સારા પ્રમાણમાં થઈ રહી છે. રાણપુર ખાતે સનાતન વૈદિક ધર્મોત્સવનો શુભારંભ કરાયો છે. રાષ્ટ્ર કલ્યાણ અને લોકહિત માટે 42 દિવસીય સનાતન વૈદિક ધર્મોત્સવ જ્ઞાન અનુષ્ઠાન મહોત્સવનું આયોજન કરાયું છે. આ યજ્ઞ મહોત્સવમાં પ્રથમ દિવસે વાસ્તુ શાંતિ યજ્ઞ આયોજિત કરવામાં આવ્યું હતું, તો બીજા દિવસે વરુણ યજ્ઞ આયોજિત થયું હતું. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે સનાતન વૈદિક ધર્મમાં યજ્ઞનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ રહેલું છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો 1 તોલા દેશી ગાયના ઘીના હોમથી 1 ટન વાયુ શુદ્ધ થાય છે. જ્યારે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો અગ્નિ એ ઉદ્ધવગામી તત્વ છે, જે દેવમુખી તરીકે ઓળખાય છે અને દેવતાઓ સુધી અર્પણ પહોંચાડે છે. 42 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં વિવિધ દેવી દેવતાઓના યજ્ઞ, ભાગ ઉત્પાદન, સમાધિ પૂજન, પ્રાણ પ્રતિષ્ઠા અને અતિ રુદ્ર યજ્ઞનું પણ આયોજન કરેલું છે. આ યજ્ઞ મહોત્સવની પૂર્ણાહુતિ સમયે મુખ્ય ભંડારો યોજવામાં આવશે, જેમાં 5000 કરતાં પણ વધુ સાધુ સંતો પધારશે. સનાતન વૈદિક ધર્મના અંદર યજ્ઞનું મહત્ત્વ ખૂબ છે. હું 2 કારણો આપને જણાવીશ, ધાર્મિક અને વૈજ્ઞાનિક. વૈજ્ઞાનિક કારણ આપણે જો કહીએ તો આપણે જોયું હશે કે પાણી જ્યારે દૂષિત થાય તો એમાં પ્રવાહી એટલે પાણીમાં જ કંઈક પ્રવાહી મેળવીને નાખવામાં આવે એટલે પાણીને જ પાણી શુદ્ધ કરે. એવી જ રીતના હીરાને કાપવા માટે હીરકણી હોય, લોખંડને કાપવા માટે લોખંડની છીણી હોય. આજના આ વાતાવરણના અંદર જે વાયુમંડળ છે, જેને આપણે અત્યારે ધુમાડો કહીએ કે વાયુ પ્રદૂષણ કહીએ, એના અંદર જે થયું છે, તો ખરાબ ધુમાડાના અંદર સારો ધુમાડો નાખવો જે ખરાબ ધુમાડાને શુદ્ધ કરે. અને ઘણી રીતે ગૌ સાયન્સ એટલે કાઉ સાયન્સના અંદર ઘણાએ પીએચડી કરી છે. એ લોકોએ સિદ્ધ કર્યું છે કે 1 તોલા ગાયનું ઘી જ્યારે દેશી ગાયનું ઘી જ્યારે બળે ત્યારે 1 ટન વાયુમંડળને એ પ્યુરિફાય કરતું હોય છે. આ થયું વૈજ્ઞાનિક કારણ. ધાર્મિક કારણ હું આપને કહું કે એક જ એવું તત્વ છે પૃથ્વી ઉપર જે ઉર્ધ્વગામી છે, એટલે પૃથ્વીથી ઉપરની તરફ જાય, એ છે અગ્નિ. અગ્નિને દેવમુખ કહેવામાં આવ્યું છે. એટલે કે દેવમુખ એટલે દેવતાઓને જે કંઈ અર્પણ કરવાનું છે એ જ્યારે તમે અગ્નિના મુખમાં સ્વાહાકાર કરીને, એમની જે પત્ની છે સ્વાહાકાર કરીને નાખો તો એ દેવતાઓ સુધી પહોંચે છે, જે આ આખા પ્રકૃતિનું સંચાલન કરે છે, જે દેવતાઓથી આખું બ્રહ્માંડ સંચાલન થઈ રહ્યું છે. તો એમને પ્રસન્ન કરવા માટે, એ સૂક્ષ્મતર ઈશ્વરીય તત્વોને આકર્ષિત કરવા માટે, એમની કૃપા પ્રસાદ મેળવવા માટે, અને જેનાથી
આ વિશ્વનું કલ્યાણ થાય, આ ગિરનારના ક્ષેત્રનું કલ્યાણ થાય, એના માટે યજ્ઞની પરંપરાનું અહીંયા મેં આયોજન કર્યું છે. યજ્ઞ આ સનાતની પરંપરા છે, પણ ધીમે ધીમે ખાલી ઔપચારિક રીતે જ યજ્ઞો થઈ રહ્યા છે, પણ વૈદિક રીતે વિશુદ્ધ ભાવથી જે યજ્ઞ થાય એ એના વિધિ વિધાનથી થતા હોય છે. એટલે અહીંયા 40થી 42 દિવસ સુધી આ યજ્ઞો રાખ્યા છે, જેનું અમે મહોત્સવનું નામ રાખ્યું છે સનાતન વૈદિક ધર્મોત્સવ યજ્ઞાનુષ્ઠાન મહોત્સવ. 10 જાન્યુઆરી એટલે કે આજે આ શરૂ થયું છે. આ યજ્ઞ શરૂ થાય એના પહેલાં વાસ્તુ જ્યાં થવાનું છે, વાસ્તુ શુદ્ધ થવી જોઈએ, શાંત થવી જોઈએ, એની પણ કૃપા જોઈએ. એટલે પહેલા દિવસે વાસ્તુ શાંતિ યજ્ઞ છે. 71% આ પૃથ્વી ઉપર પાણી છે, આપણા અંદર એટલું જ જલ તત્વ છે, એટલે ઉદક શાંતિ વરુણ યજ્ઞ બીજા દિવસે થશે. અને પછી વિધિવત રીતે 13મી તારીખથી ગણેશ યાગથી શરૂ થશે. વિઘ્નહર્તા, પછી હનુમાનજી, ભૈરવ અને એમ કરતાં ક્રમશઃ દેવી ને ચતુર્વેદ પારાયણ, ભાગવત પારાયણ, સમાધિ પૂજનો, પ્રાણ પ્રતિષ્ઠાઓ એ કરતાં અતિરુદ્ર થશે. અતિરુદ્રની પૂર્ણાહુતિ 19 ફેબ્રુઆરી થશે ને 20મી ફેબ્રુઆરીએ અન્નપૂર્ણાનો રાજોપચાર સાથે મહાયજ્ઞ થશે અને 56 ભોગ લાગશે. અને તે જ દિવસે મુખ્ય ભંડારો છે, જેમાં 5,000 સાધુ સંતો પધારવાના છે. તેમજ વચ્ચેના દિવસોમાં ઘણા એવા મહાનુભાવો પધારવાના છે જે સનાતનના યુગ પુરુષ કહી શકાય, ધર્મ પુરુષ અને વેદ પુરુષ કહી શકાય. 1-2 માહિતીઓ તો અત્યારે મેં આપી જ છે કે જેમણે શ્રી રામચંદ્ર પ્રભુની સ્થાપના કરી જ્યાં અયોધ્યાના અંદર, એવા જેને વેદ પુરુષ કહેવામાં આવે, કાશીના વિદ્વાન, આખા કર્મકાંડી બ્રાહ્મણોમાં સર્વોચ્ચ સ્થાન એમની પાસે છે, એવા ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડજી એ 16મી તારીખે પધારવાના છે. ડૉક્ટર મહાદેવ પ્રસાદ પધારવાના છે. ગિરનારના બધા સંતો મહંતો, ગુજરાતભરના મોટા સંતો મહંતો પધારવાના છે, ભારતભરના પધારવાના છે, શંકરાચાર્યજી પણ પધારવાના છે. તો આ એક 40 દિવસ ધર્મોત્સવ આ રાણેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં થવાનો છે. સાથે જ 5 ભજન સંધ્યા રાખી છે. 14મી જાન્યુઆરીએ પહેલી છે, બીજી 19મી જાન્યુઆરીએ, ત્રીજી 29 જાન્યુઆરીએ, ચોથી અમારી 6 ફેબ્રુઆરીએ અને 5મી છે એ 10મી ફેબ્રુઆરીએ છે. તો આ 40 દિવસોમાં હું આપ સૌને આમંત્રણ આપું છું. આપ આવો. આ સનાતનનો યુગ જે શરૂ થઈ રહ્યો છે એનું પાયો નખાઈ રહ્યો છે અને ફક્ત વિશ્વ કલ્યાણ તેમજ આપણા ક્ષેત્રને પ્રભુ પરમાત્મા આ ગિરનારના ક્ષેત્રને, ગુજરાતને, દેશને આશીર્વાદ આપે અને સ્વસ્થ રહે, બધા આનંદથી રહે, ઐશ્વર્યમાન રહે, એ ભાવથી આ યજ્ઞ રાખેલા છે. આપ આવો, દર્શન કરો અને મહાપ્રસાદનો લાભ લો. શિવ પાર્વતીના તાંડવ નૃત્ય સાથે ગિરનાર મહોત્સવનો પ્રારંભ થયો હતો. જૂનાગઢમાં ભૂતનાથ મહાદેવ મંદિરના સત્સંગ હોલમાં 5 દિવસીય 11મા ગિરનાર મહોત્સવનો શુભારંભ થયો હતો. ગિરનાર મહોત્સવમાં ઉપસ્થિત શ્રોતાગણ કલાકારોની કૃતિઓ નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા. મુંબઈના પટેલ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે તેમના દ્વારા ગિરનારની ગોદમાં આ આયોજન એટલા માટે કરી રહ્યા છે કે ભારતભરના કલાકારો અહીં આવે, તેમની કલાઓ રજૂ કરે અને વિખ્યાત બને. જૂનાગઢમાં છેલ્લા 11 વર્ષથી યોજાતા ગિરનાર મહોત્સવની શરૂઆતમાં ભોપાલથી પદ્મશ્રી ઉમાકાંત ગુડેચા, તો મહારાષ્ટ્રના IAS અધિકારી દિલીપ શિંદે તેમજ જૂનાગઢના ખ્યાતનામ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસની શરૂઆતમાં ધ્રુપદ વાદનથી થયેલ હોય, જ્યારે ભોપાલથી આવેલા ધાની ગુડેચાએ સુંદર કૃતિઓ રજૂ કરીને ધ્રુપદ ગાયન કર્યું હતું. મુંબઈથી આવેલા સાનિકા સંદે ભરતનાટ્યમ રજૂ કર્યું હતું અને બાદમાં અનન્યા ગોવિત્રી પરે કથક નૃત્ય ગ્રુપ સાથે રજૂ કર્યું હતું. તેમના પછી નાગપુરના ઋષિકેશ પોહકર અને પૂજા હિરવડે ભરતનાટ્ય જુગલ જોડીમાં રજૂ કર્યું હતું. તેઓએ શિવ પાર્વતીનું તાંડવ નૃત્ય અર્ધનારીશ્વરા તાંડવ નૃત્ય કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા.
जूनागढ़ में ये 11वां गिरनार महोत्सव का शुभारंभ आज से हो रहा है। भारत भर के विविध प्रांत से गायन वादन और नृत्य के युवा और गुरु लोग भी ये सम्मेलन में पार्ट ले रहे हैं। ये सम्मेलन 5 दिन चलने वाला है, 10 से 14 जनवरी। मेन कलाकार 50 है और एक कंपनीज और सह कलाकार मिलकर मोर देन 100 आर्टिस्ट इसमें पार्टिसिपेशन करेंगे। जो कलाकार है उसको हम गिरनार रत्न से पुरस्कृत करते हैं। और आप सब लोगों को मेरी हार्दिक विनंती है, ये कला महोत्सव का आप आनंद लीजिए, सब पधारिए। गिरनार महोत्सव का मेरा मेन उद्देश्य युवा कलाकारों को प्लेटफॉर्म देना है, उसको आगे बढ़ाना है, उसकी कला को भारत के विविध प्रांत में रसिक जनों समक्ष रजू करे, वही है इरादा। मैं सौराष्ट्र में, जूनागढ़ में, पोरबंदर में, राजकोट में जब जब समय मिलता है तब तब करता हूँ, पर जूनागढ़ में तो कंटिन्यू कर रहा हूँ। और अभी नेक्स्ट प्रोग्राम मेरा सोमनाथ में करने का प्लानिंग कर रहा हूँ। मेरा नाम सानिका शिंदे है। मैं गुरु डॉक्टर संध्या पुरेचा जी की शिष्या हूँ और इस साल मैं गिरनार महोत्सव में पहली बार परफॉर्म कर रही हूँ और बहुत ज़्यादा खुश हूँ और आभारी हूँ कि गिरनार महोत्सव और पटेल कल्चरल फाउंडेशन ने मुझे यहाँ पर बुलाया। और मैं इधर भरतनाट्यम परफॉर्म करने वाली हूँ। इसके पहले मैंने अनेक जगहों पर मेरे गुरुजी गुरु डॉक्टर संध्या पुरेचा जी के साथ परफॉर्म किया है, जैसे एलोरा अजंता फेस्टिवल, खजुराहो फेस्टिवल। पर यहाँ गुजरात में पहली बार मैं परफॉर्म कर रही हूँ, जिसके लिए मैं बहुत खुश हूँ और आभारी हूँ कि आपने मुझे बुलाया। तो मैं जब से 5 साल की थी तब से मैंने भरतनाट्यम नृत्य सीखना स्टार्ट किया और अब मुझे 15 साल हो चुके हैं कि मैं गुरु डॉक्टर संध्या पुरेचा जी के अंडर सीख रही हूँ। इसके पहले मैंने मेरे गुरुजी के साथ एलोरा अजंता फेस्टिवल, जो कि औरंगाबाद में आयोजित होता है, खजुराहो फेस्टिवल जो कि मध्य प्रदेश में आयोजित होता है, और ऐसे अनेक महोत्सव में नृत्य पेश किया है। गुजरात में पहली बार कर रही हूँ और बहुत खुश हूँ। गुजरात की भूमि में, जूनागढ़ की भूमि में आकर मुझे बहुत ही अच्छा लग रहा है कि मैं आज परफॉर्म करने वाली हूँ। स्वयं भगवान की भूमि है और मुझे बहुत अच्छा लग रहा है कि मुझे आज ये मौका मिला है। 11वें गिरनार महोत्सव में अपनी भरतनाट्यम की प्रस्तुति देने मैं और मेरे साथ मेरी गुरु भगिनी पूजा हिरवड़े भी है। आज हम लोग अपनी प्रस्तुति की शुरुआत एकल नृत्य से करूंगा, जो कि भरतनाट्यम की पुष्पांजलि है। फिर मैं और पूजा हिरवड़े जी हम दोनों कुचिपुड़ी और भरतनाट्यम की जुगलबंदी प्रस्तुत करेंगे, जिसमें अर्धनारीश्वरम स्तोत्र की प्रस्तुति होगी। और गिरनार जैसे इतनी बड़ी पावन भूमि में आके बहुत अच्छा लग रहा है। पहली बार हम लोग गुजरात में आए हैं अपनी प्रस्तुति को लेकर, सो बहुत एक्साइटेड है, बहुत खुश है और नए साल की ये पहली प्रस्तुति है। सो सबके आशीर्वाद से अच्छी हो, यही हम लोग कामना करते। एक भरतनाट्यम और कुचिपुड़ी नृत्यांगना हूँ और गुरु श्रीमती रत्नम जनार्दनन और एन शैलजा जी की शिष्या हूँ। और आज इस बार पहली बार गिरनार महोत्सव में अपनी प्रस्तुति करने जा रही हूँ, तो बहुत ही आनंद हो रहा है। और गुजरात में आकर पहली ये प्रस्तुति है तो अलग उत्साह है। मैं विजय शंकर जी और M.K. पटेल सर का धन्यवाद करती हूँ कि उन्होंने हमें नागपुर से इस महोत्सव में प्रतिभागी होने के लिए इनवाइट किया है।
क्या प्रस्तुति करोगे? मैं आज यहाँ पे कुचिपुड़ी की एकल तरंगम प्रस्तुति करने जा रही हूँ। उसके पश्चात ऋषिकेश कोहनकर के साथ भरतनाट्यम और कुचिपुड़ी की जुगलबंदी भी प्रस्तुत करने जा रही हूँ, जिसमें अर्धनारीश्वर का हम तांडव और लास्य, इन दो भरतनाट्यम और कुचिपुड़ी शैली का तांडव और लास्य एस्पेक्ट्स को लेकर हम परफॉर्मेंस करने जा रहे हैं। 5 વર્ષના બાળકે જૂનાગઢનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં જ નક્ષ મનોજભાઈ ટીલવા નામના બાળકે મોડેલિંગમાં રેમ્પ વોકમાં કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને તેમાં અનેક બાળકો સાથે સ્પર્ધામાં તેઓ સિલેક્ટ થઈ ગયા છે. હવે તે રાજકોટ ખાતે 23 ફેબ્રુઆરીના રોજ આયોજિત મોડેલિંગ રેમ્પ વોક કોમ્પિટિશનમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ગ્રાન્ડ ફિનાલેમાં પણ તે ઉત્કૃષ્ટ દેખાવ કરી હજુ પણ આગળ વધે તેવી તેમના પરિવારજનો દ્વારા આશીર્વાદ સાથે આશા સેવવામાં આવી રહી છે. CLM ફિલ્મ્સ પાર્ટિસિપેટમાં મેં ભાગ લીધો હતો. એમાં નંબર ક્યાં આવ્યો તારો? રાજકોટ. મારા સનનું નામ છે નક્ષ ટીલવા. તે એકલવ્ય પબ્લિક સ્કૂલમાં ભણે છે, સિનિયર કેજીમાં. જુનાગઢ ખાતે CLM ફિલ્મમાં રેમ વોકમાં મોડલિંગમાં તેને કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. તે એમાં સિલેક્ટ થઈ ગયો અને હવે ગ્રાન્ડ ફિનાલેમાં રાજકોટ તેને બોલાવ્યો છે 23 ફેબ્રુઆરીએ. અમારી એવી અપેક્ષા છે કે ત્યાં પણ તે સિલેક્ટ થાય અને તે એની લાઈફમાં આગળ વધે એવી અમારી અપેક્ષા છે. અને જુનાગઢનું અને સ્કૂલનું અને એના મધર ફાધર, એના દાદા દાદીનું બધાનું નામ રોશન કરે એવી અમારી ખૂબ અપેક્ષા છે. ને મારો બાબો જુનાગઢ જિલ્લામાં CLM ફિલ્મ્સ કરીને એમાં એને રેમ વોક તરીકે એને પાર્ટિસિપેટ કર્યું હતું. એ અહીંયા જુનાગઢમાં સિલેક્ટ થઈ ગયો અને હવે એને આગળ બોલાવ્યો છે રાજકોટ જવા માટે ગ્રેન્ડ ફિનાલેમાં. અને જુનાગઢનું નામ આખું રોશન કરે, સ્કૂલનું નામ રોશન કરે એવી રીતના અમારી ઈચ્છા છે અને એ આગળ આવે. હા, રાજકોટ પૂર્વ તૈયારી એ કરી ને પછી એનાથી બી આગળ જાય એવી અમારી અપેક્ષા છે. બેસ્ટ ટ્રાય તો છે જ અમારી અને એ લોકો તરફથી બી અમને સપોર્ટ છે કે તમારા બાબામાં ઘણું ટેલેન્ટ છે ને આગળ આવી જશે એટલે તમે ચિંતા ના કરો. ને ત્યાંના જે મેઇન છે દીપાશા ગોહેલ કરીને એ બી અમને ખૂબ સપોર્ટ કરે છે, સ્કૂલ બી ખૂબ સપોર્ટ કરે છે. ગોકુલેશ ગૌશાળા દ્વારા મકર સંક્રાંતિ પર 30 જેટલા સ્ટોલ ઊભા કરાશે. સંક્રાંત પર લોકો દાન પુણ્યનું ભાથું બાંધે છે કેમ કે દાન માટે એ ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. ઝાંઝેડા સ્થિત ગોકુલેશ ગૌશાળા છેલ્લા 21 વર્ષથી ગાયોની સેવા કરે છે અને બીમાર ગાયોની સારવાર પણ કરે છે. મકર સંક્રાંતિ પર્વ પર લોકો એક જ દિવસમાં ગાયોને વધારે આપતા ગાયોને આફરો ચડતા તેમનું મૃત્યુ પણ થાય છે, જેને લઈને ગૌશાળા દ્વારા અભિયાન હાથ ધરીને સમગ્ર શહેરમાં સ્ટોલ ઊભા કરવામાં આવશે અને લોકોને તેમાં દાન કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે જેથી ગાયોને નુકસાન ના થાય. આ ગોકુલેશ ગૌશાળા ઝાંઝાડા ઉપર આવેલી છે. આ ગૌશાળામાં પાયાથી જ એક વહીવટમાં મદદનીશ તરીકે કામ કરું છું. આ ગૌશાળા 10/10/2004ની એની સ્થાપના દિન છે અને આજે લગભગ 21 વર્ષ પૂરા કરી 22મા વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે. અને લૂલી લંગડી બીમાર અશક્ત ગાયોને સંભાળવાનું કામ કરીએ છીએ, સારવાર કરીએ છીએ અને એ ઉપરાંત સારી ગાયો થઈ જાય એના માટેની અલગ વ્યવસ્થા અમે નાંદરખી મુકામે રાખી છે. અને નાંદરખી મુકામે પણ લગભગ 4 વીઘાથી વધારે જમીન ત્યાં છે અને એની અંદર આખું ડેવલપિંગ કરેલું છે. ત્યાં પણ સારી રીતે ગાયો સચવાય એની કાળજી રાખીએ છીએ. અહીંયા જે મકર સંક્રાંતનો દિવસ છે એ દાનનો ઉત્તમ દિવસ કહેવાય, મહાદાન દિવસ કહેવાય. અને એ દિવસે અમે સિટીની અંદર જુદા જુદા લગભગ 30 સ્ટોલ ઊભા કરીએ છીએ અને એ સ્ટોલ દ્વારા લોકો જે સ્વૈચ્છિક દાન આપે છે એ સ્વીકારીએ છીએ. એ ઉપરાંત પહેલા સમયમાં જે ઘૂઘરીને કારણે ગાયોના મૃત્યુ થતા એને અટકાવવાની અમારી એક ઝુંબેશ હતી અને એમાં અમે ઘણા અંશે સફળ થયા, લોકોનો સહકાર પણ મળ્યો. હવે લોકો ઘૂઘરી આપવાને બદલે કાચું અનાજ આપે છે અને કાચું અનાજ અમે સમયાંતરે એને ખવડાવીએ છીએ. હવે ગાયોને જે આફરા ચડતા મૃત્યુ પામતા એમાં ઘણો ઘટાડો થયો છે. આ ઉપરાંત ગાયોને પ્લાસ્ટિકથી બચાવવા માટે લોકો પ્લાસ્ટિકમાં કોઈ વસ્તુ ફેંકે નહીં, કચરો ફેંકે નહીં અને પ્લાસ્ટિકનો ગાયો ખાઈ જાય છે અને ગાયોને એને કારણે એની અંદર શરીરમાં પ્લાસ્ટિક જમા થાય અને એ મૃત્યુ પામતી. તો પ્લાસ્ટિકમાં પણ અમે એક ઝુંબેશ કરી અને એમાં પ્લાસ્ટિકમાં પણ ઘણો લોકોએ ઘટાડો કર્યો છે. આ ઉપરાંત આ ગૌશાળા જે છે એને અંદર
ગાયો લગભગ અત્યારે 550 થી વધારે, મતલબ કે કુલ ગૌવંશ એ 550 થી વધારે છે અને એનો નિભાવ અમે કરીએ છીએ. લોકોનો સાથ સહકાર પૂરા પ્રમાણમાં મળી રહે છે. અમારા સ્ટોલ ઉપર ગોકુલેશ ગૌશાળા ના સ્ટોલ એવા બોર્ડથી લગાડીએ છીએ અને લોકો ખૂબ સહકાર આપે છે. ધન્યવાદ. ભવનાથમાં સિંહણ અને સિંહ બાળ વિખૂટા પડી ગયા હતા. જો કે વિખૂટા પડેલા સિંહ બાળ અને સિંહણનું મોડી રાત્રે મિલન કરાવવામાં આવ્યું હતું. દામોદર કુંડ નજીક આવેલા સોનરખ નદીમાં સિંહ બાળ દેખાયું હતું, જેની જાણ વન વિભાગના સ્ટાફને થતા તેઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. એક સિંહણ, 2 સિંહ બાળ અને અન્ય 2 સિંહ ગત રાત્રે ભવનાથ વિસ્તારમાં ચડી આવ્યા હતા. સિંહોની સુરક્ષાને લઈને વન વિભાગનો સ્ટાફ ખડે પગે રાખવામાં આવ્યો છે. દામોદર કુંડ નજીક એક સિંહ પરિવાર રોડ ક્રોસ કરતા જોવા મળ્યો હતો. સિંહ, સિંહણ અને તેમના બાળ સાથે રોડ પાર કરતી વખતે સિંહ બાળ વિખૂટું પડી ગયું હતું, જેને કારણે વન વિભાગને તાત્કાલિક કામગીરી હાથ ધરીને સિંહ બાળનું માતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ટેકાના ભાવે મગફળી ખરીદવામાં ગોલમાલનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માળિયાહાટીના તાલુકામાં ખરીદીમાં ગેરરીતિ સામે આવી છે. બારદાન દીઠ 300 ગ્રામ મગફળીની વધુ ખરીદી કરવામાં આવતી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. એક ખેડૂત દીઠ અંદાજે 3 કિલો વધુ ખરીદી કરવામાં આવી રહી છે. 6000 ખેડૂતોની નોંધણી થઈ છે, જેના પગલે ₹20 લાખની ગેરરીતિ બહાર આવી છે. માળિયાહાટીના તાલુકામાં માત્ર એક જ સેન્ટર ઉપર ગેરરીતિ સામે આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. એક જ તાલુકામાં 3 સેન્ટર કાર્યરત છે. વીરડી સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી રહી છે. બારદાનના 700 ગ્રામ વજન સામે 300 ગ્રામ વધુ ખરીદી કરીને ખેડૂતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ગુજકોમાં સોલના અધિકારીએ પણ ગેરરીતિ થતી હોવાનું સ્વીકાર્યું હતું. જુનાગઢ જિલ્લો મગફળી કૌભાંડ માટે એપી સેન્ટર બની ગયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા 14 દિવસથી માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બારદાન નહોતા. અમે કાલે ઉગ્ર રજૂઆત કરી અને આજે તાત્કાલિક ધોરણે સરકારે વ્યવસ્થા કરી છે. આજે એપીએમસી ની મુલાકાત લેતા અહીં એક બારદાન દીઠ 300 ગ્રામ વધારે મગફળી લેવામાં આવી રહી છે. બારદાનનું વજન માત્ર 700 ગ્રામ છે અને કુલ વજન એનું 1 કિલો ગણવામાં આવી રહ્યું છે. જ્યારે માળિયાહાટીના તાલુકામાં 6000 જેટલા ખેડૂતો છે, એટલે માળિયાહાટીના તાલુકાના ખેડૂતોના 20 લાખથી મોટો ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગી રહ્યું છે. એક ખેડૂતને કેટલું નુકસાન? એક ખેડૂતને 30 થી 32 કિલો એ નુકસાન જઈ રહી છે. તો શું કહ્યું છે આના માટે આવનાર સમયમાં ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરશું અને અત્યારે જ માંગ કરી છે કે આજ પછી, અત્યાર સુધી જે થયું આજ પછી જે બારદાનનું વજન છે એટલું જ મગફળી તોરાવી જોઈએ એવું તંત્રને રજૂઆત કરી છે. મંડળીની ભૂલ છે થોડી ઘણી અને 200 થી 250 ગ્રામની વધારે લેવામાં આવે છે. અહીંયા બારદાન પ્રમાણે જોઈએ તો કઈ મંડળી છે? હા, કઈ મંડળી છે? વીડી સેવા સહકારી મંડળી. શું કરશે એની સામે એક્શન લેશો? હા, અમે એમની મંડળી વાળાને આપણે પ્રમુખ જે હોય એમને અમે જાણ કરશું અને ઉપરી અધિકારીને અમારે જાણ કરશું. જંત્રી મામલે હમણાં જ સરકાર દ્વારા ઘણા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. કોઈ પણ જગ્યાએ પ્લોટ અથવા ઘરની ખરીદી કરવી હોય તો તેના માટે જંત્રીના નિયમો લાગુ પડતા હોય છે. તે અનુસાર જ ત્યાંના સ્થાનિક ભાવ નક્કી થતા હોય છે. તો સામાન્ય રીતે કોઈ પણ મકાન કે પ્લોટની ખરીદી કરવી હોય તો તે કેટલા રૂપિયામાં કે કેટલા લાખમાં વેચાય છે તે જંત્રી આધારે જ ભાવ નક્કી થતા હોય છે. તો આવો આપણે જાણીએ કે જંત્રી શું હોય, તેની વ્યાખ્યા શું છે, તે કઈ રીતે નક્કી કરવામાં આવે છે અને તે કઈ રીતે લાગુ થાય છે. આ સમગ્ર બાબતે જુનાગઢના જિલ્લાના સેવક સદનના ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ ગઢવી દ્વારા માહિતી આપવામાં આવી છે. તેમજ જુનાગઢ સિટી ક્રેડાઈના ચેરમેન અને ગુજરાત ક્રેડાઈના ડિરેક્ટર નિલેશ ધુલેશાએ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. જંત્રી રાજ્ય સરકારનો મતલબ ઇરાદો એવો હોય છે કે જ્યારે રાજ્યના વિવિધ ભાગોમાં અલગ અલગ વિકાસ થતા હોય, રોડ રસ્તા નીકળતા હોય, કેનાલ ડેવલપમેન્ટ થતું હોય, નવા ઉદ્યોગો સ્થપાતા હોય, તો આ અનુસંધાને આખા રાજ્યની જે જમીન અને સ્થાવર મિલકતની બજાર કિંમત નક્કી કરવાની હોય ને, જે ગાઈડલાઇન વેલ્યુ કહેવાય, એને જંત્રી કહેવાય છે. એની સમયાંતરે રિવાઇઝ થતી હોય છે કે અલગ અલગ સમયે જેમ સમય વીતતો જાય, કોઈ મતલબ 2 લેન હોય એના 4 લેન થાય, 4 લેનના 6 લેન થાય, નવા રોડ રસ્તા નીકળે, નવા કેનાલનું નિર્માણ થાય, ઔદ્યોગિક પ્રવૃત્તિને બળ મળતું હોય, જીઆઈડીસીની સ્થાપના થતી હોય, તો આમ જે વિકાસ થતો હોય રાજ્યની અલગ અલગ નીતિઓના લીધે, અને એ અનુસંધાને જે જમીન અને સ્થાવર મિલકતોની કિંમત વધતી હોય એટલે સમયાંતરે એનો સર્વે કરી અને જંત્રી પાસે રિવાઇઝ કરવામાં આવે છે. એટલે જંત્રીનો મતલબ એક ગાઈડલાઇન વેલ્યુ હોય છે અને રાજ્યમાં જે ઔદ્યોગિક વિકાસ થતો હોય, શહેરનો વિકાસ થતો હોય, ગ્રામ્યનો વિકાસ થતો હોય, એટલે એ અનુસંધાને જે જમીન અને સ્થાવર મિલકતોના ભાવમાં જે પ્રગતિ થતી હોય, વધારો થતો હોય, એ અનુસંધાને સર્વે કરી, સાયન્ટિફિકલી સર્વે કરી અને ભાવ જે રિવાઇઝ કરવામાં આવે છે અને બજાર કિંમતની નજીક લઈ જવાની જે આખી પ્રક્રિયા છે એ જંત્રી રિવિઝન સર્વે કહેવામાં આવે છે. જૂનાગઢમાં હાલ આપણે અર્બન અને રૂરલ એરિયામાં સર્વે કર્યો છે. એના પછી જે પોર્ટલ ઉપર
જે ભાવો મૂકવામાં આવ્યા છે એ અનુસંધાને અમને અલગ અલગ રજૂઆતો મળેલી છે. ઓનલાઈન માધ્યમથી પણ રજૂઆત કરવાના સમગ્ર નાગરિકજનોને એક સુવિધા ગુજરાત રાજ્ય સરકારે વસાવી છે. એમાં ઓનલાઈન અમને 56 જેટલી રજૂઆતો મળી છે અને ઓફલાઈન અમને 22 જેટલી રજૂઆતો મળી છે. એમાં માણાવદર શહેરની રજૂઆત છે, કેશોદની છે અને જુનાગઢની છે. તો મોટાભાગે જોવા જઈએ તો એક જુનાગઢ શહેરમાં એક કે બે કિસ્સામાં બાદ કરતાં બાકી બધે બહુ વધારે કોઈ રજૂઆત નથી મળી. એક ઈવનગર અને સાદડવીની રજૂઆત મળી છે, એ અમે જોઈ રહ્યા છે. પણ બાય એન્ડ લાર્જ અત્યાર સુધી જે પ્રતિનિધિઓ અલગ અલગ નાગરિક જીવનના જે પ્રતિનિધિઓ સાથે વાત કરી, જમીન સાથે સંકળાયેલા પ્રતિનિધિ વાત કરી, બાય એન્ડ લાર્જ એ લોકો હાલ જે ભાવો પ્રાપ્ત થયા છે એની સાથે સંમત છે. જેમાં જે બાબતમાં સંમત નથી એમને અમને લિખિત રજૂઆત કરી છે. જે નાગરિક સમાજના અલગ અલગ વર્ગોની જે અલગ અલગ અમને રજૂઆતો મળી છે એ અમે ચકાસી રહ્યા છીએ. એમાં જો યોગ્ય લાગે તો એ પ્રકારની આગળની પ્રક્રિયા હાથ ધરશું. એટલે કે જે બધાને પૂરતો મતલબ મોકો આપવામાં આવી રહ્યો છે કે જે તમારે વાંધા સૂચનો જે રજૂ કરવા છે એ બધા રજૂ કરી શકે છે. ઘણા બધા લોકો રજૂ કર્યા છે, આવેદનપત્ર આપ્યા છે અને એ બાબતમાં હોપફુલી જ્યારે એને 20/1/2025 ત્યાં સુધી બધા લોકો વાંધા સૂચનો રજૂ કરી શકે છે. એ પછી અમે આખો સમિતિમાં આને પુટઅપ કરશું. સમિતિ સર્વાનુમતે નિર્ણય લેશે. અલગ અલગ પરિબળોના આધારે ગ્રાહ્ય રાખવા પાત્ર છે કે ગ્રાહ્ય રાખવા પાત્ર નથી, એ સામૂહિક નિર્ણય થશે. પછી અમે આગળ રાજ્ય સરકારને ફોરવર્ડ કરશું. જંત્રીમાં જે રીતનો નોન સાયન્ટિફિક અને માત્ર અધિકારીઓએ ઓફિસમાં બેસીને પ્રિડિક્ટ કરીને જે રીતે ભાવો મૂકી દીધા છે અને સૂચિત જંત્રીમાં જે રીતે જમીનના મકાનના ભાવો સરકારે સૂચિત કર્યા છે એ ખરેખર નોન સાયન્ટિફિક છે. કોઈ પણ મોંઘવારી વર્ષની 8થી 10% વધતી હોય અને કોઈ પણ જંત્રી જે ચાલુ વર્ષની હોય એમાં 8થી 10%નો વધારો કરવો એ લોકો સહન કરી શકશે. આ કોઈ બિલ્ડરનો પ્રશ્ન છે જ નહીં, સામાન્ય જનતાનો પ્રશ્ન છે. અને સામાન્ય જનતા ઉપર આ કેવડું મોટું બર્ડન આવશે. આનાથી વ્યવસાયમાં તો મંદી આવશે જ, પણ કોઈ સામાન્ય માણસ પોતાનું ઘરનું ઘર ખરીદી નહીં શકે. અને એના ઉપર લાગતા બીજા અનેક ટેક્સીસ જે છે એ વેલ્યુએશન ઉપર લાગતા હોય છે, જંત્રી ઉપર લાગતા હોય છે. તો જંત્રીની કિંમત જ એટલી ઊંચી હોય તો એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ હોય, FSI કોર્પોરેશનને ભરવાની થતી હોય, આવા અનેક સંલગ્ન સ્ટેમ્પ ડ્યુટી હોય, સંલગ્ન ટેક્સીસ સરકારના આ જંત્રી ઉપર જ લાગતા હોય છે. એટલે સરકારે આમાં ફરીથી વિચારવું જોઈએ, સામાન્ય માણસને નજર સમક્ષ રાખીને વિચારવું જોઈએ અને દર વર્ષે 8થી 10%નો જંત્રીમાં વધારો કરે તો એ બહુ વાસ્તવિક અને સાચી વાત ગણાશે. એક જ સાથે સીધી 700-800% અમુક જમીનોમાં તો ભાવ વધારો થયા છે. એટલે 2000 રૂપિયા 10%, 2%, 5%થી લઈ અને 2000% સુધીનો વધારો થયો છે. આ ખરેખર ગેરવ્યાજબી છે. તમારી માંગ શું છે, શું થવું જોઈએ? મેં કહ્યું એમ 8થી 10%નો જે અત્યારે વર્ષ 2023-24ની જંત્રી ચાલુ છે એમાં 10%નો વધારો એવરી યર કરે ને 8થી 10%, તો એ વાત વ્યાજબી છે. અત્યારે આ બિલકુલ અનેક ગણો 2000% વધારો કર્યો છે, ગેરવ્યાજબી છે. આ એક જ રસ્તો છે કે દર વર્ષે 8થી 10%નો વધારો બીજા રાજ્યોમાં તમે જોશો તો આ જ રીતે થાય છે. પણ ગુજરાત સરકારે આમાં ક્યાંક ફરીથી વિચારવું જોઈએ એવું મારું માનવું છે. ભેસાણ તાલુકાના વિસળ હળમતિયા ગામે એક વૃદ્ધ પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા મૃત્યુ થયું હતું. ચકાભાઈ આલાભાઈ વાઘેલા ઉપર મધમાખીના ઝુંડે ખેતરમાં હુમલો કર્યો હતો, જેને લઈને 108ને મદદ માટે ફોન કરતા ગણતરીની મિનિટોમાં 108 બનાવ સ્થળ પર પહોંચી ગઈ હતી. 108એ કોરોનાની PPE કીટ પહેરીને, હેલ્મેટ પહેરીને વૃદ્ધને મધમાખીના હુમલાથી બચાવ્યા હતા. આ કીટને લઈને 108ના કર્મચારીને મધમાખીના હુમલા વખતે ખેતરમાં કામ કરતા વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જેને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ચકાભાઈ આલાભાઈ વાઘેલા તેઓ ખેતમજૂરી કામે ગયેલા ત્યારે તેના ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓ ત્યાં ખેતરમાં પડી ગયા હતા
રાડા કરતા આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા અને એ દરમિયાન 108ને ફોન કરેલો અને 108 આવી ત્યારે 108ના ડ્રાઈવર અને સ્થાનિક અમરસિંહભાઈ વાઘેલા તેઓએ કોરોના કીટ પહેરી, માથે હેલ્મેટ પહેરી રેસ્ક્યુ કરી અને મધમાખીના ઝુંડમાંથી ચકાભાઈને બહાર કાઢી તે દિવસે જ સિવિલ હોસ્પિટલ જુનાગઢ દાખલ કરવામાં આવેલા. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેઓ આઈસીયુની અંદર 24 કલાક સારવાર મળેલી અને સારવાર દરમિયાન તારીખ 8ના રોજ ચકાભાઈ આલાભાઈ વાઘેલા રહેવાસી વિસળ હળમતિયા ઉંમર વર્ષ 75 તેઓ ખેતમજૂર તેમનું મૃત્યુ થયેલું છે. ધોરાજીમાં આધાર કાર્ડ સુધારા વધારા કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને મેઇન પોસ્ટ ઓફિસની બહાર આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે લોકો વહેલી સવારથી જ લાંબી કતાર જોવા મળી રહી છે. લોકોએ પોતાના આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે અનેક જગ્યાએ ધક્કા ખાવા પડ્યા હતા. તમામ જગ્યાએ કામગીરી બંધ હોવાથી ફક્ત ધોરાજીની જ મેઇન પોસ્ટ ઓફિસમાં જ કામગીરી ચાલુ છે, જેને કારણે લોકો વહેલી સવારથી લાંબી કતારમાં ઊભા રહીને ફક્ત ટોકન લેવા માટે જ લાઇનમાં ઊભા રહેવું પડે છે અને આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે તો 5-7 દિવસ પછી વારો આવે છે, જેને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. વધારે સેન્ટર ચાલુ કરવા માંગ કરાઈ છે. મારી એવી રજૂઆત છે કે હું અહીંયા સવારે 7:30 વાગ્યાનો આવીને જોયું તો ઘણી બધી લાઈન હતી અને હાલ પણ 10 વાગ્યા સુધી લાઈન છે. એનો મતલબ કે આ લાઈન ફક્ત ટોકન લેવા માટેની છે. આધાર કાર્ડ કઢાવવા માટેની જે લાઈન હોય એમાં કોઈ ઇસ્યુ નથી, પરંતુ આધાર કાર્ડ કઢાવવું છે એનું ટોકન લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે, સમય બગાડવો પડે છે, કામ ધંધો ખોટી થઈને અહીંયા હાજર રહેવું પડે છે. ત્યારબાદ ટોકન મળે છે કે 7 દિવસ પછી, 5 દિવસ પછી કે 12 દિવસ પછી આધાર કાર્ડ કઢાવવા માટે આવજો. તો આ વસ્તુ યોગ્ય નથી. ટોકન તો એની ટાઈમ મળવું જોઈએ કે ભાઈ આ તમારો વારો આટલી તારીખે આવશે. ટોકન લેવા માટેની પણ લાઈનો. અને ધોરાજીમાં આ એક જ બૂથ, મારા ખ્યાલ પ્રમાણે એક જ બૂથ કાર્યરત છે. ખરેખર જ્યાં જ્યાં વ્યવસ્થા થવી જોઈએ, જ્યાં જ્યાં આધાર કાર્ડ નીકળવા જોઈતા હતા ત્યાં સુવિધા ચાલુ હોવી જોઈએ. આ પબ્લિક હેરાન થાય છે. આધાર કાર્ડના લીધે ઘણા બધા કામ અટકેલા છે. તો કાંઈ એની સમય મર્યાદા વધારો અથવા તો આની કંઈક વ્યવસ્થા ઊભી કરો, એવી મારી રજૂઆત છે. સવારે 6 વાગ્યાના આવ્યા સાહેબ, ઠંડીમાં થરતા. શું કહેશો આ બાબતે? મારું કહેવાની વિનંતી એક જ છે સરકારને કે આગળની કાર્યવાહી આગળ વધારે. જેટલા નાગરિક લોકો એટલા પરેશાન થાય છે, સવારના 6 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે. છતાં અત્યારે આધાર કાર્ડની જરૂર એટલે છે કે અત્યારે આધાર કાર્ડ માટે અપડેટ કરાવવાની છે, પણ તારીખ અને મોબાઈલ નંબર નાખવાને કેવાયસી કરવાની જરૂર છે. એના માટે એટલા પરેશાન અને એવા હેરાન છે. આધાર કાર્ડ માટે લાઈન લાંબી છે, બધી જગ્યાએ માગે જ છે ને. હવે તો આધાર કાર્ડ નિશાળોમાં હરેક વસ્તુમાં થોડુંક એક નામ ફેર હોય તો બધું હેરાન નથી. સરકાર કંઈક આના માટે કંઈક 2-4 આવા કેન્દ્ર ખોલી નાખે તો થઈ જાય. બધે હેરાન થાય છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સર્વાધિક 1711ના ભાવ સાથે જૂનાગઢ યાર્ડમાં નવા ધાણાની આવક. શિવ પાર્વતીના તાંડવ નૃત્ય સાથે ગિરનાર મહોત્સવનો પ્રારંભ. ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગોલમાલ. અને ઝેરી મધમાખીના ઝુંડે વૃદ્ધ પર હુમલો કરતા નિપજ્યું મૃત્યુ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત,
ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.